આજે તારીખ 6/1/2026 પોષવતી અંગારિકા ચોથ તેમજ વર્ષની પ્રથમ ચોથના પાવન અવસરે ભાવકાળીની ગલીમાં આવેલ શ્રી રિદ્ધિ સિદ્ધિ ગણેશ મંદિર ખાતે વહેલી સવારથી જ ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. ભક્તોએ ગણપતિ બાપ્પાના દર્શન કરી પુણ્યતાનો લાભ લીધો હતો. અંગારિકા ચોથ ત્યારે આવે છે જ્યારે સૂર્ય અને મંગળ ગ્રહ વચ્ચે વિશેષ યોગ બને છે. ખાસ કરીને નવા વર્ષમાં આવતી પ્રથમ અંગારિકા ચોથને ધાર્મિક રીતે અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ પાવન અવસરે આજે મંદિર ખાતે સવારે ગણપતિ બાપ્પાને કેસરનો વિશેષ સ્નાન કરવામાં આવ્યો હતો. સાથે આજના દિવસે ચોથનું ઉપાધ્યાન પણ મંદિર પર પરિષદમાં કરવામાં આવ્યું. ભક્તિભાવ ભર્યા માહોલ વચ્ચે રાત્રે 9:18 મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું છે. મંદિર ટ્રસ્ટ દ્વારા વધુમાં જણાવ્યું હતું કે ગણપતિ બાપ્પાના પ્રાગટ્ય દિવસ નિમિત્તે આગામી તારીખ 22/1/2024ના રોજ મંદિરમાં મહાયજ્ઞનું વિશાળ આયોજન કરવામાં આવશે, જેમાં મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી હતી. સિદ્ધિ વિનાયક ગણપતિ મહારાજ કી જય. આજે તારીખ 6/1/2026ને મંગળવારે અંગારિકા ચોથ છે. આ ચોથ પોષવદી ચોથ અને મંગળવાર આવે છે. તેમજ આ વર્ષમાં પહેલી આ અંગારિકા ચોથ આવતી હોય, તેમજ તારીખ 22/1/2026ને ગુરુવારે ગણપતિ દાદાનો પ્રાગટ્ય દિવસ છે. આ દિવસે આપણે આ ગણેશ યાગનું આયોજન કર્યું છે. તેમજ આજે આ વ્રત ચોથનું ઉદ્યાપન, ચતુર્થી ઉદ્યાપન એ અંગારિકા ચોથના ત્યાં થઈ રહ્યું છે. સવારે કેસર સ્નાન થયું છે. તેમજ સાંજના 9:21 કલાકે મહાઆરતીનું આયોજન રાખ્યું છે. તેથી દરેક ભક્તજનોએ સહકાર આપી અને દર્શનનો અચૂક લાભ લેવો. તેમજ આજે આ પોષવદી મહાચોથ છે. આમાં જે પણ ભક્ત નૈવેદ્ય, હારફૂલ તેમજ ભેટ અર્પણ કરે છે તેનું આજે તિલકુંજ ચોથ કહેવાય છે. એટલે તલની ચોથ કહેવામાં આવે છે. આ તિલકુંજ ચોથ કરવાથી આપના ઘરમાં 21 ચોથનું પુણ્ય ફળ પ્રાપ્ત થાય છે. સિદ્ધિ વિનાયક મંદિર, ભાવગણ ગલી, રાવપુરા. આજે ચંદ્રસંગ સમય રાતના 9:21 કલાકનો છે. જેથી દર્શનનો અચૂક લાભ લેવો. પૂજારી શૈલેષ મહારાજ. જય ગણેશ.